આગામી સમયમાં પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે, ત્યારે તે શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના, પૂજા અર્ચના કરવામાં આવે છે. પાલનપુર ડીસા હાઈવે પર આવેલા આગમન સોસાયટીમાં પવિત્ર રવિવાર 13/7/2025ના રોજ શ્રી સોમેશ્વર મહાદેવ, શ્રી ગોગા મહારાજની ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તે પ્રતિષ્ઠા મહોત્સવમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરીને હોમ હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે આગમન સોસાયટીમાં 44 મકાન છે, ત્યારે સમગ્ર આગમન પરિવારના સભ્યો દ્વારા સોમેશ્વર મહાદેવ અને ગોગા મહારાજની પ્રતિષ્ઠામાં હર્ષ અને ઉલ્લાસથી ભાગ લીધો હતો. તે પ્રતિષ્ઠા મહોત્સવમાં ભોજનના દાતા બિલ્ડર એવા વિનોદભાઈ પટેલ, જગદીશભાઈ પ્રજાપતિ જનના દાતા બન્યા હતા. ત્યારે અલગ અલગ મૂર્તિઓનું સ્થાપન કરવા માટે મૂર્તિ સ્થાપન દાતા બનીને સમગ્ર સોસાયટીના રહીશો હર્ષ અને ઉલ્લાસ ભેગા થયા હતા અને ભાગ લીધો હતો. ત્યારે સમગ્ર વિડીયોગ્રાફી સુરેશભાઈ સી પટેલ, કૌશિકભાઈ પટેલ પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉજાગર કરવામાં આવી હતી. રવિવારના દિવસે બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કુંડીના દાતાશ્રીઓ દ્વારા સાંજે 5 વાગ્યે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. ત્યાર પછી બ્રાહ્મણના મંત્રોચ્ચારથી ભગવાન શિવના શિવલિંગને અને ગોગા મહારાજ તેની સાથે જ અનેક મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર સોસાયટીના તમામ સભ્યો દ્વારા અભિષેક, પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સમગ્ર સોસાયટીના રહીશો તેમજ આમંત્રિત મહેમાનો સાથે મળીને ભોજન દાતા દ્વારા સૂત્ર સ્વાર્થક કર્યું હતું, જેના અન્ન ભેળા તેના મન ભેળા. પાલનપુર આગમન સોસાયટીમાં સોમેશ્વર મહાદેવ અને ગોગા મહારાજની ભવ્ય પ્રતિષ્ઠાનું આયોજન થયું હતું. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.